જૂનાગઢ શહેરના શહેરી વિસ્તારમાંથી એક ઈસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થા સાથે પકડી પાડતી જૂનાગઢ એસઓજી। सिंगल कर लेवा देन भाई नो फेस खाली અને અમારે આ ફરજિયાત હોય એટલે બાકી અમને કઈ આમાં શોખ ન હોય। ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે। આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી। ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જવા નીકળેલો। તેવા સમયે તેને કાળવાના વકડા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતા તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિજન્ય ગાંજો 2 કિલો જેટલો મળી આવેલો, જેની બજાર કિંમત છે 19,900 રૂપિયા સમથિંગ થાય છે। તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે। ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યું તો કઈ રીતના આવ્યું હતું અને કઈ રીતના માહિતી મળી? જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે। પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે અન્ય કોઈ મોકલેલો છે, મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે। આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે અને આગળની આ મોકલનાર કોણ છે, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે। બોક્સમાં પાર્સલ આખું પેક હોય છે, પોલીસને કઈ રીતના માહિતી મળી કે આની અંદર ગાંજો? પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આવા કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ નીકળવાની છે। તો આ બાતમીદારનું જે સોર્સિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી। આ ભરત ઉપર અગાઉ 3 વર્ષ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 3 કિલો ગાંજાનો કેસ થયેલો છે 2020માં। ત્યારબાદ આ બીજો કેસ તેના પર, એટલે આ ભરત ઉપર પોલીસની વોચ છે। એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તેવા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ ઉપર પણ સતત વોચ રાખી રહી છે। એટલે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે, તો તેને આધારે છે એ બાતમી મેળવવામાં સફળ રહેલા। જૂનાગઢ રાજુ સોલંકીના તારીખ 12 જૂન 2024ના રોજ જૂનાગઢ બાઇક રેલીથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી જેતપુર વીરપુર ગોંડલ જવા રવાના થશે। ગોંડલ આંબેડકર ચોક માંગ એક સભાનું આયોજન કરેલ છે, જે માટે આજરોજ જૂનાગઢ ખાતે રાજુ સોલંકીને સમર્થન દેવા પધારેલા ઉનાકાંડના ભોગ બનનાર બાલુભાઈ સરવૈયા અને તેમનું સાથી મંડળ હાજર રહેલ। વિશેષ માંગ આ રેલી માંગ ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી તથા ચંદ્રશેખર આઝાદ સાહેબ હાજર રહેશે એવું રાજુભાઈ સોલંકી જણાવેલ। આ રેલી સમાજની પ્રતિષ્ઠાની રેલી છે એમ પણ તેમણે જણાવ્યું હતું। આ રેલી માંગ સમગ્ર ગુજરાત માંગથી મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહે તેવી તેમણે સમાજને અપીલ પણ કરેલ હતી। મારું નામ રાજુ સોલંકી। આજથી 6 દિવસ પહેલા ગોંડલના ધારાસભ્યનો દીકરો ગોંડલ ગણેશ મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ અને એને મારકૂટ કરી પાછો મૂકી ગયેલો અને એની અનુસંધાને એફઆઈઆર કરેલી છે, એમની ધરપકડ થઈ ગઈ છે। એમાં 3-4 આરોપીઓ હજી બાકી છે। ત્યારે અમે જૂનાગઢથી બાબા સાહેબ ટેકરીએ ફૂલહાર વિધિ કરી અને અમે ગોંડલ મુકામે અસ્તિત્વતા દલિતોની અસ્તિત્વનો સવાલ છે, અસ્તિત્વનું સર્કસ લઈને અમે જવાના છીએ, જેથી કરીને બીજા કોઈ દીકરા ઉપર આવો બનાવ ના બને। મને જયરાજસિંહનો મેસેજ પણ આવ્યો હતો કે અમારો દીકરો પકડાઈ ગયો, હવે તું આ આંદોલન ના કર, પણ મારા માટે આ આંદોલન નથી।
અમે અહીંથી 2000 બાઇક લઈ અને બાઇક રેલીથી ગોંડલ જવાના છીએ. ક્યાંય પણ રસ્તામાં આ બાઇક રેલી કે કોઈ ગામડેથી આવતા માણસો પર હુમલો થાય કે એને ઈજા પૂગે તો સંપૂર્ણ જવાબદારી આ જયરાજસિંહની રહેશે. 12 તારીખે આખા ગુજરાતભરના દલિતો આવવાના છે અને યુપીમાં હાલમાં આપણી જે ભીમ આર્મીના અધ્યક્ષ છે એની પાસે પણ મારી વાતચીત ચાલુ છે અને કદાચ આમાં ચંદ્રશેખર આઝાદ પણ આવે, જિગ્નેશભાઈ મેવાણી પણ આવવાના છે અને ગુજરાતના અને આપણા દેશના દલિત સમાજના જેટલા મોટા મોટા આગેવાનો છે એ બધા અહીંયા આવવાના છે. આવી અને જે ગોંડલ તાલુકામાં દલિત સમાજ ઉપર જે અત્યાચાર થયા છે અને ગોંડલ તાલુકામાં જે આની દબનગીરી છે એના સામે દલિત સમાજને જાગૃત કરવા માટે અમે જઈ રહ્યા છીએ. કેશોદ બ્રહ્માકુમારી દ્વારા 4 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 4 દિવસીય ડિવાઇન એન્જલ સમર કેમ્પનું બ્રહ્માકુમારીઝ વિદ્યાલય કેશોદ દ્વારા 1 જૂનથી 4 જૂન 2024 સુધી વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ શહેરના 130 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. વર્તમાન સમય સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં કલા, શક્તિ, એકાગ્રતા અને સદ્ગુણનો વિકાસ થાય, પરીક્ષાના ભય અને તણાવમાંથી મુક્ત થાય એ માટે પરીક્ષા મિત્ર કોર્સ દ્વારા મોટિવેશન અને મેડિટેશનથી ઇનર પાવર ડેવલપ થાય એ માટે વિવિધ વિષયો જેવા કે બાળકો સ્વયંની આંતરિક શક્તિઓને જાણે અને તેના વિકાસ માટે જાગૃત બને. મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેળવે, સરળ જીવનશૈલી અપનાવે. વિદ્યાર્થી જીવન ભાગ્ય નિર્માણની તક છે અને સમયનું મહત્વ સમજે. વિવિધ યોગાસનો, પ્રાણાયામો અને બાળગીતો દ્વારા વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય અને મનોરંજન મેળવે એ માટે વિવિધ અનુભવી વક્તાઓ દ્વારા તેમજ મોટિવેશનલ સ્ટોરી વિડીયો જીવનલક્ષી મૂલ્યોને ઉપર ઉઠાવતી એક્ટિવિટીઓ દ્વારા બાળકોનું સર્વાંગી વિકાસ થાય એ હેતુથી ડિવાઇન એન્જલ્સ સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવેલું હતું. આગળ ઉપર બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય એ માટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જુલાઈ માસથી દર રવિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધી વિશેષ બાળકોનો ક્લાસ રાખવામાં આવેલ છે. હવે તમે આવીને સ્ટેજ ઉપર બોલો છો, એકવાર બોલ્યા, થોડુંક તમને અંદરથી ગભરાટ થતી હોય કે શું થશે, પણ તમે સરસ બોલી ગયા તો બીજી વાર તમારો આત્મવિશ્વાસ વધશે ને કે પહેલી વાર મારાથી સરસ થઈ ગયું તો આ વખતે પણ થઈ જશે. ક્લેપ નેમ તો એ રાઉન્ડ ની અંદર શું રાખશે? ગણિતને રાખશે. કોઈ એવું છે જેને હિન્દી આવડે છે તો એ રાઉન્ડ ની અંદર હિન્દી રાખશે. પછી કોઈને રમત ગમત ગમે છે તો એ રાખશે, ડાન્સ ગમે, સિંગિંગ ગમે, આપણને જે પણ વસ્તુ આવડે છે. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ કેશોદ ખાતે 4 દિવસ 1 જૂનથી 4 જૂન બાળકો માટે સમર કેમ્પનું આયોજન થયું, જેનો વિશેષ ધ્યેય રહ્યો ડિવાઇન એન્જલ સમર કેમ્પ. એટલે કે બાળકોને જે ભગવાનના પૈગંબરો છે એને સાચા ડિવાઇન એન્જલ બનાવવા, શાંતિના ફરિશ્તા બનાવવા. તો એ બધા 10 થી 16 વર્ષ સુધીના બધા બાળકોનું એક સુંદર કેમ્પનું આયોજન થયું, જેમાં બ્રહ્માકુમારી અલ્પાબેનનું વિશેષ યોગદાન રહ્યું. ખાસ બ્રહ્માકુમારી નિહારિકાબેન, ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ, ડૉક્ટરભાઈ વાડા સાહેબ સ્કૂલના શિક્ષક અને શહેરના આગેવાનોએ પણ આ કેમ્પ દરમિયાન ખૂબ જ સપોર્ટ કર્યો છે. કેમ્પ દરમિયાન બાળકોને વિશેષ એની સ્કિલ ડેવલપમેન્ટ માટેના વિવિધ વિષયો ઉપર શિક્ષણ પણ આપવામાં આવ્યું અને સાથે સાથે મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન રહ્યું. પરીક્ષા મિત્ર બની રહે એના ઉપર 2 સેશન થયા. બાળકોને ક્રિએટિવ મેડિટેશન કરાવવામાં આવ્યું, હાસ્યરસ અને બાળકોની અંદર માનસિક એકાગ્રતા કેવી રીતે વધે અને પરીક્ષાના ભયથી, સ્ટેજના ભયથી એ મુક્ત કેવી રીતે રહે, બાળકોમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ કેમ થાય, આ વિષયોને લઈને બહુ સુંદર સરળ શૈલીમાં બાળકોને આ કેમ્પ દરમિયાન
માર્ગદર્શન આપવામાં આવ્યું અને રોજ બધા બાળકોને કંઈક ને કંઈક ઈશ્વર પિતાના ઘર તરફથી પ્રસાદ અને ભોગ સ્વીકાર કરાવી કેમ્પના સમાપનમાં બધાને એ વિશેષ પ્રેરણા આપવામાં આવી કે હવે બાળકો તમે સાચા અર્થમાં એન્જિલ બનીને રોજ પરમાત્માની યાદ દ્વારા મેડિટેશન દ્વારા પોતાને ચાર્જ કરજો અને જુલાઈ મહિનાથી દર રવિવારે આપણા સ્થાનિક સેવા કેન્દ્ર ઉપર બાળકો માટેનો વિશેષ ક્લાસ સવારે 10 થી 11 હર રવિવારે શરૂ કરવામાં આવનાર છે. ઓમ શાંતિ. કેશોદ ખાતે સિદ્ધિ વિનાયક દેવ શ્રી ગણેશજીનો 15મો પાટોત્સવ ઉજવાયો. જૂનાગઢ જિલ્લાના કેશોદ સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદના હજરા હજુર દુંદાળા દેવ ગણેશજીનો આજરોજ પાટોત્સવ ઉજવાયો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરા વર્ષ દરમિયાન અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજરોજ ભગવાન સિદ્ધિ વિનાયક દુંદાળા દેવ શ્રી ગણેશજીનો 15મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વહેલી સવારથી જ હોમ હવન, મહાઆરતી તેમજ ભગવાન શ્રી ગણેશજીના ભક્તજનો માટે મહાપ્રસાદનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ આરતી, દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કેશોદ ખાતે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક દુંદાળા દેવ શ્રી ગણેશજીનું મંદિર પ્રસ્થાપિત થયું ત્યારેથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ સાથે મંદિર ખાતે વર્ષ દરમિયાન ઘણા જ કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકો પણ ખૂબ જ હોંશે ભાગ લેતા જોવા મળી રહ્યા છે. ખાસ તો ગણેશ ઉત્સવ દરમિયાન તો તમામ જગ્યાઓ પર ગણેશજીની આરાધના થતી હોય છે અને નક્કી કરેલા દિવસો બાદ ગણેશજીને વિદાય અપાય છે, પરંતુ અહીંયા ગણેશજીની 10 દિવસ દરમિયાન લોકો પૂજન અર્ચન અને ખાસ તો રોજ લોકોએ ન વિચાર્યું હોય તેવા બાળકોને લગતા, મોટાને લગતા, લેડીઝને લગતા અલગ પ્રોગ્રામો રાખવામાં આવે છે. આજરોજના આ 15મા પાટોત્સવના અલૌકિક પ્રસંગમાં ભક્તોએ તન, મન, ધનથી સહકાર આપનાર તમામ ભક્તજનોનો સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 4500મી પણ વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. બોલો શ્રી સિદ્ધિ વિનાયક દેવની જય, શ્રી અષ્ટ વિનાયક દેવની જય. આજરોજ તારીખ 2/6/2024 રવિવાર એટલે કે શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ગણેશ મંદિરનો આજે 15મો પાટોત્સવ. આજે સવારથી યજ્ઞાદિ ઉપરાંત અત્યારે સાંજે 6 વાગ્યાથી સમૂહ પ્રસાદી જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે. આ અમારા બોલતા ગણપતિ છે, દરેકની મનોકામના પૂર્ણ થતી આવી છે અને ભવિષ્યમાં પણ પૂર્ણ થશે. તો આ દર્શનનો લાભ સૌ કોઈ લે છે અને સૌ આનંદથી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. બોલો શ્રી સિદ્ધિ વિનાયક દેવની જય.